3 મહિના પહેલા બેંકમાંથી જપ્ત કરેલા વાહનો અને ચોરીના બાઇક માટે નકલી આરસી બુક બનાવતા રેકેટનો પર્દાફાશ કર્યો હતો। હવે આ રેકેટમાં સંકળાયેલા 2 વધુ આરટીઓ એજન્ટોની ધરપકડ કરવામાં આવી છે। પકડાયેલા એજન્ટો નકલી આરસી બુક બનાવતા અંકિત વગાસિયાને ₹1500 આપતા હતા અને ગ્રાહકો પાસેથી ₹3000 વસૂલતા હતા। 3 મહિનાથી ફરાર રહેલા આ એજન્ટોને ક્રાઇમ બ્રાન્ચે પકડ્યા છે। પકડાયેલા આરોપીઓમાં આરટીઓ એજન્ટ અને જમીન દલાલ નિમેશ બિપિનચંદ્ર ગાંધી અને હેમંત ઉર્ફે હેમુ બાબુ પટેલ શામેલ છે। ક્રાઇમ બ્રાન્ચ અનુસાર હેમંત પટેલે અંકિત વગાસિયા પાસેથી 50થી વધુ વાહનોની નકલી આરસી બુક બનાવડાવી હતી। તેમાં મોટાભાગે બેંકમાંથી જપ્ત કરાયેલા અથવા ચોરીના બાઇક શામેલ હતા। પકડાયેલા આરોપી હેમંત પટેલનો ભાઈ જીતેન્દ્ર પટેલ પહેલેથી જ આ કેસમાં ઝડપાઈ ગયો છે। આ રેકેટમાં સામેલ એક અન્ય આરોપી કલ્પેશ ઉર્ફે દીપુ હજુ પણ ફરાર છે। જૂના કેસોમાં પણ સામેલ પકડાયેલા આરટીઓ એજન્ટ નિમેશ ગાંધી 2022માં અડાજણ વિસ્તારમાં નકલી મતદાર કાર્ડ બનાવવાના કેસમાં અને 2020માં અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનની પ્રોહિબિશન કેસમાં પકડાઈ ચૂક્યો છે। આ નકલી આરસી બુક રેકેટમાં અગાઉથી અંકિત વગાસિયા, જીતેન્દ્ર પટેલ, સવજી ડાભી, અશોક કાછડિયા અને સતીશ એલૈયા સહિત 5 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે। ક્રાઇમ બ્રાન્ચે તેમના સામે 5000 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી છે। અત્યાર સુધીમાં 7 આરોપીની ધરપકડ કરવામાં આવી છે।